નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે ન્યુક્લિક એસિડ સંયોજનો. દરેક સજીવ છે એ પોતાની દરેક પેઢી સાથે પોતાના ગુણધર્મોની બાબતમાં સામ્યતા જોવા મળે. એટલે ગુણધર્મો પેઢી દર પેઢી ઉતરી આવે. આ પેઢી દર પેઢી ગુણધર્મો ઉતરી આવે એના માટે જવાબદાર કારણ છે કોષના કેન્દ્રમાં રહેલા રંગસૂત્ર. આ પેઢી દર પેઢી ગુણધર્મો ઉતરી આવવાની ઘટનાને શું કહેવાય? આનુવંશિકતા. શું કહેવાય? આનુવંશિકતા. આનુવંશિકતા માટે જવાબદાર છે કોષના કેન્દ્રમાં રહેલા રંગસૂત્ર. અને એ રંગસૂત્ર છે પ્રોટીન અને એમિનો એસિડના બનેલા હોય. શેના બનેલા હોય? પ્રોટીન અને એમિનો એસિડ, પ્રોટીન અને ન્યુક્લિક એસિડના બનેલા હોય. ન્યુક્લિક એસિડ પાછા બે પ્રકારના હોય, એક ડીએનએ અને એક આરએનએ. ડીએનએ એટલે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ અને આરએનએ એટલે રિબો ન્યુક્લિક એસિડ. તો જો આનુવંશિકતાની વ્યાખ્યા, સૌ પ્રથમ આનુવંશિકતા કોને કહેવાય? દરેક પ્રજાતિની દરેક પેઢી તેના પૂર્વજો સાથે ઘણી બધી સામ્યતા ધરાવે છે. એટલે કે દરેક પેઢી છે પોતાના વડવાઓ સાથે, પૂર્વજો સાથે ઘણી બધી સામ્યતા ધરાવે છે. દરેક પેઢી આ લક્ષણો એક પેઢીથી બીજી પેઢીમાં સંચરિત એટલે કે ઉતરી આવવાની ઘટનાનું મુખ્ય કારણ જે હોય તો એ જીવંત કોષોનું કેન્દ્ર છે. કોષોમાં રહેલું કોષનું કેન્દ્ર એ પેઢી દર પેઢી એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણો ગુણધર્મો ઉતરી આવવા માટે જવાબદાર કારણ છે. જન્મજાત લક્ષણોના આ સંચરણ એટલે આગળ વધે છે. આ ક્રિયાને શું કહેવાય? આનુવંશિકતા. આ જન્મજાત આ લક્ષણો આગળ વધવાની ક્રિયાને શું કહેવાય? આનુવંશિકતા. એટલે કે દરેક પ્રજાતિની દરેક પેઢી તેના પૂર્વજો સાથે ઘણી બધી સામ્યતા ધરાવે છે. આ સામ્યતા, આ લક્ષણ એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઉતરી આવવાની ઘટનાને શું કહેવાય? આનુવંશિકતા. અને આનુવંશિકતા માટે જવાબદાર કોણ છે? કોષના કેન્દ્રમાં રહેલા રંગસૂત્રો. કોષ કેન્દ્રમાંના કણોને રંગસૂત્રો કહેવાય છે. કોષના કેન્દ્રમાં જે કણો હોય એને શું કહેવાય? રંગસૂત્ર. અને રંગસૂત્ર આનુવંશિકતા માટે જવાબદાર છે. તેઓ શેના બનેલા છે? પ્રોટીન અને અન્ય પ્રકારના જૈવિક અણુઓના બનેલા છે. અને એ જૈવિક અણુઓ એટલે શું? ન્યુક્લિક એસિડ. જૈવિક અણુઓ કોને કહેવાય? જીવન પ્રણાલીમાં રહેલા અણુઓ અને જૈવિક અણુઓ કહેવાય. તો પ્રોટીન અને ન્યુક્લિક એસિડ સંયોજનો કહેવાય તેના બનેલા હોય છે. ન્યુક્લિક એસિડના પાછા બે પ્રકાર છે, એક ડીએનએ. ડીએનએ એટલે શું થાય? ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. અને બીજું છે આરએનએ. આરએનએ એટલે રિબો ન્યુક્લિક એસિડ. આગળ ન્યુક્લિક એસિડ છે ને એ પોલિમર છે, જૈવિક પોલિમર. અને એના મોનોમર તરીકે ન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય. ઘણી બધી ન્યુક્લિયોટાઇડ જોડાય અને પોલીન્યુક્લિયોટાઇડ બનાવે. તો ન્યુક્લિક એસિડને પોલીન્યુક્લિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે, પોલીન્યુક્લિયોટાઇડ તરીકે પણ ઓળખવામાં આવે, કારણ કે ન્યુક્લિયોટાઇડના અસંખ્ય એકમો જોડાયેલા છે. તેઓ એટલે કે ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોટાઇડ સંયોજનની લાંબી શૃંખલાવાળા પોલિમર છે. પોલિમર એટલે લાંબી શૃંખલાઓ. એમાં મોનોમર તરીકે કોણ છે? ન્યુક્લિયોટાઇડ. પણ ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાયેલા હોવાને કારણે ન્યુક્લિક એસિડને પોલીન્યુક્લિયોટાઇડ તરીકે પણ ઓળખવામાં આવે. ન્યુક્લિક એસિડ છે શું? પોલિમર. પણ મોનોમર તરીકે કોણ છે? ન્યુક્લિયોટાઇડ. પણ ન્યુક્લિયોટાઇડના ઘણા બધા અણુઓ હોવાને કારણે એ પોલિમરને ન્યુક્લિક એસિડને બદલે બીજું શું કહી શકાય? પોલીન્યુક્લિયોટાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળનો પ્રશ્ન છે ન્યુક્લિક એસિડનું રાસાયણિક સંઘટન એટલે કે બંધારણ. ડીએનએ અથવા આરએનએનું સંપૂર્ણ જળ વિભાજન કરો. સંપૂર્ણ જળ વિભાજન કરતા ત્રણ ઘટકો મળે છે. એક તો શર્કરા મળે છે, બીજું નાઇટ્રોજન યુક્ત બેઝ અને ફોસ્ફોરિક એસિડ મળે છે. ડીએનએ અથવા આરએનએનું સંપૂર્ણ જળ વિભાજન કરતા એક તો પેન્ટોઝ શર્કરા. પેન્ટોઝ શર્કરા કોને કહેવાય? 5 કાર્બન હોય તો એને પેન્ટોઝ શર્કરા તરીકે ઓળખવામાં આવે છે. એક ફોસ્ફોરિક એસિડનો અણુ અને એક નાઇટ્રોજન ધરાવતું વિષમ ચક્રીય બેઝ, એમ કુલ 3 ઘટકો પ્રાપ્ત થાય છે. જળ વિભાજનથી પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન ધરાવતું વિષમ ચક્રીય બેઝ અને ફોસ્ફોરિક એસિડ સંયોજનો પ્રાપ્ત થાય છે. આપણે ન્યુક્લિક એસિડનું સહગઠન
તો ન્યુક્લિક એસિડના જળ વિભાજનથી આ ત્રણેય ઘટકો પ્રાપ્ત થાય છે ને, એ ત્રણેય ઘટકોનો અભ્યાસ એટલે રાસાયણિક સઘટન કહેવાય. તો ત્રણ ઘટકો, એમાં સૌ પ્રથમ શર્કરા. તો ડીએનએ ની અંદર કઈ શર્કરા રહેલી હોય? પેન્ટોઝ શર્કરા. આરએનએ ની અંદર એમાં પણ પેન્ટોઝ શર્કરા જ હોય. શર્કરા અર્ધભાગ પેન્ટોઝ શર્કરા, પેન્ટોઝ એટલે 5 કાર્બન. બીટા D2 ડીઓક્સી રિબોઝ શર્કરા. જ્યારે આરએનએ ની અંદર અણુમાં તે બીટા ડી રિબોઝ તરીકે હોય છે. બીટા ડી રિબોઝ. આ ડી એ તો એના રેખીય શૃંખલાવાળા બંધારણની ઉપરથી આવેલું હોય. રેખીય શૃંખલાવાળા બંધારણ ઉપરથી આવેલું પેન્ટોઝ શર્કરા છે. આ પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો, ચોથો, પાંચમો કાર્બન ચક્રની બહાર છે. અહીંયા OH, આ H, OH, H. ગ્લુકોઝ ફ્રુક્ટોઝ ની અંદર ત્રીજા નંબરના કાર્બન ઉપર OH ડાબી બાજુ હતો અને ડાબી બાજુ એને ઉપર લખતા હતા. એવું કાંઈ નથી. OH નીચે, H ઉપર, OH નીચે, H ઉપર, OH નીચે, H ઉપર, અને અહીંયા છે OH નથી. OH હતો એ અહીંયા બંધ બનાવી નાખ્યો, અને અહીંયા પાંચમો કાર્બન છે CH2OH. કેટલામો કાર્બન થયો? પાંચમો. અહીં OH નથી. આગળ એટલાનું નામ થાય પેન્ટોઝ શર્કરા, રિબોઝ શર્કરા. 5 કાર્બન નામ રિબોઝ શર્કરા થાય. પરંતુ OH સમૂહ, આ એનોમેરિક કાર્બન સાથે જોડાયેલો OH સમૂહ જો નીચેની તરફ હોય તો આલ્ફા, તો મારે બીટા જોઈએ છે, તો OH સમૂહને ક્યાં રાખવું? ઉપરની તરફ, અને H અહીંયા. તો આને શું કહેવાય? બીટા રિબોઝ, બીટા ડી રિબોઝ, બીટા ડી રિબોઝ શર્કરા. કોની શર્કરા થઈ? આરએનએ ની. કોની શર્કરા છે? આરએનએ ની. કેટલા સભ્યોનું ચક્રીય બંધારણ છે? 1 2 3 4 5. એમાં 4 કાર્બન અને 1 ઓક્સિજન. શર્કરાની અંદર પણ 5 કાર્બન છે, પણ ચક્રની અંદર 4 જ છે, એક ચક્રની બહાર છે. પહેલા કાર્બન ઉપર H, OH, OH, H, OH, H, H, CH2H. બીટા ડી રિબોઝ શર્કરા. આગળ હવે ડીએનએ ની શર્કરા લખવી તો બીજા નંબરના કાર્બન ઉપર એટલો ભાગ ફેરફાર આવશે, બાકી સેમ રહેશે. ઓક્સિજન, અહીંયા H, OH, OH, H, OH, H, H, CH2OH. ઓકે, આ નંબર 1, આ 2, આ 3, આ 4 અને આ 5. એટલાનું નામ શું છે? પેલા લખી નાખો, બીટા ડી રિબોઝ શર્કરા. આમાં કશો જ ફેર નથી. બીટા ડી રિબોઝ શર્કરા છે. બીજા નંબરના કાર્બન ઉપર જે OH છે ને, એમાં ઓક્સિજન ડીઓક્સી થઈ જાય. ડીઓક્સિડેશન. ઓક્સિડેશન એટલે ઓક્સિજનનો ઉમેરો, ઓક્સિડેશન એટલે ઓક્સિજનનો ઉમેરો, અને ડીઓક્સિડેશન એટલે ઓક્સિજન દૂર થવું. અહીંથી ઓક્સિજન દૂર કરી નાખો તો અહીંયા હાઇડ્રોજન જ આવશે. બીજા નંબરના કાર્બન ઉપર OH સમૂહ છે, એમાંથી ઓક્સિજન ડીઓક્સી કરી નાખો તો અહીંયા ખાલી હાઇડ્રોજન જ છે. ઓક્સિજન દૂર થઈ ગયો એટલે ડીઓક્સી, તો D2. બીજા નંબરના કાર્બન ઉપર હવે આટલાનું નામ શું થાય? બીટા D2 ડીઓક્સી રિબોઝ શર્કરા. કોની શર્કરા છે? આરએનએ. OH નીચે હોય તો આલ્ફા, OH ઉપર હોય તો બીટા. ખાલી આલ્ફા બીટા અહીંથી જ જુદા પડે, પણ બંને બીટા છે. ફેર એટલા છે, ડીએનએ ની શર્કરામાં બીજા નંબરના કાર્બન ઉપર OH નીચે છે. બીજા નંબરના આરએનએ ની શર્કરા માટે, ડીએનએ માટે OH ની જગ્યાએ માત્ર શું આવશે? H. બાકી કોઈ ફેર આવતો નથી. બીટા D2 ડીઓક્સી રિબોઝ શર્કરા. આ ડીએનએ ની શર્કરા છે, આ આરએનએ ની શર્કરા. ન્યુક્લિક એસિડના સઘટનની અંદર પેલું જોયું તો શર્કરા, બીજું છે બેઝ. એમાં ડીએનએ ની અંદર 4 પ્રકારના બેઝ હોય. A, G, C, T. 4 બેઝ હોય. A, G, C અને T. U ન હોય. A એટલે એડેનિન, G એટલે ગ્વાનિન, C એટલે સાઇટોસિન અને T એટલે થાઇમિન. ટોટલ 5 બેઝ છે.
AgCTU 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 A એટલે એડેનિન, G એટલે ગ્વાનિન, C એટલે સાઇટોસિન અને T એટલે થાઇમિન. આ 4 બેઝ છે. 5 માંથી 4 બેઝ છે DNA માં હાજર હોય, જ્યારે RNA ની અંદર પણ 4 બેઝ હાજર હોય. એમાં પહેલા 3 કોમન છે. પહેલા 3 કેવા છે? કોમન. અને ચોથું છે AGC. T ની જગ્યાએ આવશે, પહેલા 3 કોમન છે અને T ની જગ્યાએ આવશે U. A એટલે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને T એટલે થાઇમિન અને અહીંયા U એટલે યુરેસિલ. U એટલે શું થશે? યુરેસિલ. તો MCQ માટે ખાસ ધ્યાન રાખજો, બેઝ છે. DNA ની અંદર AGCT બેઝ હોય, જ્યારે RNA ની અંદર AGC. T ન હોય, T ની જગ્યાએ શું આવશે? U. તમને પૂછે કે DNA ને RNA માં કોમન બેઝ ક્યાં? તો AGC. જુદા ક્યાં પડે? તો T અને U. DNA હોય તો થાઇમિન અને RNA હોય તો U, યુરેસિલ તરીકે ઓળખાય. એની અંદર પેલા બે બેઝ છે AGC, AG એડેનિન અને ગ્વાનિન એ પ્યુરિન બેઝ છે. પ્યુરિન બેઝ, પ્યુરિન બેઝ. એડેનિન અને ગ્વાનિન છે પ્યુરિન બેઝ છે. પ્યુરિન નું બંધારણ દોરો. આ પ્યુરિન નું બંધારણ, પ્યુરિન, સાયક્લોહેક્સેન અને pyridine અને કહેવાય pyrimidine. અહીં નાઇટ્રોજન અને અહીં કાર્બન. હવે ધ્યાન રાખજો, અહીં ડબલ બોન્ડ મૂકી દીધા છે, તો અહીં ડબલ બોન્ડ ન મૂકી શકું, પાછું અહીંયા મૂકી દઉં. અહીંયા ન મૂકી શકે, અહીં સંયોજકતા ઘટે છે. સંયોજકતા ઘટે એટલે અહીંયા H લખું. આનું નામ થાય પ્યુરિન. પ્યુરિન દ્વિચક્રીય છે. પ્યુરિન બેઝ શું છે? પ્યુરિન બેઝ દ્વિચક્રીય. પ્યુરિન બેઝ છે. એમાં પ્યુરિન છે, એડેનિન અને ગ્વાનિન છે, આ પ્યુરિનના વ્યુત્પન્ન છે. કેના વ્યુત્પન્ન છે? પ્યુરિન. તો આ બંધારણ તો જોશે જ, એડેનિન અને ગ્વાનિનનું બંધારણ દોરવું હોય તો. પેલા બંને બંધારણ દોરી નાખું. અહીંયા એક N, એક આ ખૂણે N, એક અહીંયા N, એક અહીંયા N. ઓકે, અને અહીંયા કાર્બન. હવે પાઇબંધ મૂકી દઉં. ધ્યાન રાખજો ખાસ, એક અહીંયા મૂકી દઉં, એક અહીંયા, એક અહીંયા. અહીંયા છે આ કાર્બન ઉપર, તો અહીંયા મૂકી દઉં. અહીંયા એક સંયોજકતા ઘટે છે એટલે H. આ પ્યુરિન જ થયું હજી, દ્વિચક્રીય. આ N, એક મૂકીને અહીંયા N, અહીં ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા N, અહીંયા N અને અહીંયા કાર્બન. ઓકે, અહીં ડબલ બોન્ડ છે તો અહીંયા મૂકી દઉં. અહીંયા ન મૂકી શકે, અહીંયા મૂકવું, પણ અહીંયા છે તો અહીં સંયોજકતા પૂરી કરવા માટે એક H. આ બંધારણ 3 પ્યુરિનના છે. હવે મારે એડેનિન નું બંધારણ દોરું છું. કોનું? એડેનિન. એડેનિન એટલે તમને પૂછે એડેનિન કોનો વ્યુત્પન્ન છે? તો પ્યુરિન નો વ્યુત્પન્ન છે. પ્યુરિન કેવું છે? દ્વિચક્રીય, બે ચક્ર. તો એડેનિન ની અંદર અહીંયા એક હાઇડ્રોજન નું વિસ્થાપન કરી નાખું NH2 દ્વારા. તો એને શું કહેવાય? એડેનિન. હાઇડ્રોજન નું વિસ્થાપન H દ્વારા કરી નાખું તો એને શું કહેવાય? એડેનિન. હવે ગ્વાનિન. ગ્વાનિન એટલે G. આ NH2 અહીંયા છે ને, એને આ કાર્બન ઉપર લઈ લઉં. અહીંયા હાઇડ્રોજનનું વિસ્થાપન NH2 દ્વારા કરી દઉં. હાઇડ્રોજનનું વિસ્થાપન NH2 દ્વારા, અને NH2 ની જગ્યાએ C ડબલ બોન્ડ O, કીટોન સમૂહ આવી જાય. NH2 ની જગ્યાએ શું આવે છે? C ડબલ બોન્ડ O. પાઈ સંયોજકતા વધી ગઈ એટલે પાઇબંધ તોડવાનો છે. એક હાઇડ્રોજનનું વિસ્થાપન થયું ને એક પાઇબંધ તૂટ્યું. એક હાઇડ્રોજનનું વિસ્થાપન થયું, એક પાઇબંધ તૂટ્યો, બે સંયોજકતા ખાલી થઈ, એક ઓક્સિજનનો ઉમેરો થઈ ગયો. અહીંયા સંયોજકતા ખાલી પડી, એક હાઇડ્રોજન અહીંયા આવશે. તો આ કોનું બંધારણ છે? ગ્વાનિનનું. એટલો ફેર છે આ બંધારણની અંદર. અહીંયા હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને NH2 મૂકવું તો એડેનિનનું બંધારણ છે. આગળ અહીંયા હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને NH2 મૂકવું અને અહીંયા C ડબલ બોન્ડ O મૂકવું, પાઇબંધ તોડીને, અને અહીંયા હાઇડ્રોજન મૂકી દઉં તો એ કોનું બંધારણ થઈ જશે? ગ્વાનિન. યાદ રાખો, DNA ના બંધારણની અંદર AGCT બેઝ હોય, RNA ના બંધારણની અંદર AGCU બેઝ હોય. બંનેમાં કોમન શું છે? AGC. આ એડેનિન અને ગ્વાનિન પ્રથમ બે બેઝ છે એ પ્યુરિનના વ્યુત્પન્ન છે. પ્યુરિન છે એ દ્વિચક્રીય છે. આગળ pyrimidine બેઝ. pyrimidine છે એ એક ચક્રીય છે. પહેલા તો pyrimidine નું બંધારણ દોરું. pyrimidine નું બંધારણ અહીંયા N, એક મૂકીને અહીંયા N ખૂણા ઉપર મૂકું, અહીંયા પાઇબંધ મૂકું, અહીંયા પાઇબંધ અને અહીંયા પાઇબંધ. આને કહેવાય pyrimidine.
પિરિમિડિન એક ચક્રીય છે અને પ્યુરિન એ દ્વિચક્રીય છે. પિરિમિડિન. હવે એના વ્યુત્પન્ન શું થશે? એ અને જી એ પ્યુરિનના વ્યુત્પન્ન છે. સીટી અને યુ એ પિરિમિડિનના વ્યુત્પન્ન છે. બીજા 3 બંધારણ દોરું એવા જ. અહીંયા એન, અહીંયા પાઈબંધ અને પાઈબંધ. એન અહીં પાઈબંધ, આગળ એન અહીં પાઈબંધ, આગળ. આ ત્રણેય પિરિમિડિનના જ બંધારણ છે. પિરિમિડિન. હવે એમાંથી સાઇટોસિન એટલે સી, થાઇમિન એટલે ટી અને યુરેસિલ એટલે યુ. યુરેસિલ એટલે શું થાય? યુ. આ ત્રણેયના બંધારણ દોરવા છે આમાંથી, કારણ કે આ સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ એ પિરિમિડિનના વ્યુત્પન્ન છે, તો એમાંથી બને. તો અહીંથી પાઈબંધ તોડ નાખું એટલે એક સંયોજકતા ખાલી પડશે ને અહીંયાથી એક હાઇડ્રોજન દૂર થશે એટલે બે સંયોજકતા ખાલી પડે. અહીં હાઇડ્રોજન અહીં આવી આવશે, અહીં ઓક્સિજન. અહીં પાઈબંધ તોડી નાખું એટલે અહીંયા એક હાઇડ્રોજનનું વિસ્થાપન થશે અને એક પાઈબંધને હિસાબે અહીંયા ખાલી, અને અહીંયા એક સંયોજકતા ઘટે છે એટલે હાઇડ્રોજન. અહીં પાઈબંધ તોડ નાખું. સરખામણી કરતા શીખવું એટલે યાદ રાખવાનું ભારણ ઘટે. જો ત્રણેયમાં આ કાર્બન ઉપર 2 નાઇટ્રોજનની વચ્ચે ઓક્સિજન ફિક્સ છે. આગળ હવે યુરેસિલના બંધારણની અંદર અહીંયા પણ કીટોન છે, તો અહીં એક સંયોજકતા ઘટશે H. નાઇટ્રોજનની 3 હોય. નાઇટ્રોજનની કેટલી હોય? 3. આ કોનું બંધારણ છે? યુરેસિલ. નાઇટ્રોજન, 2 નાઇટ્રોજનની વચ્ચે ડબલ બંધથી ઓક્સિજન અને ઉપરનો નાઇટ્રોજન છે અહીંયા ડબલ બંધથી ઓક્સિજન એટલે યુરેસિલનું બંધારણ થયું. એ જ યુરેસિલની સરખામણી હું થાઇમિન સાથે કરું. ડબલ બંધ, અહીં એક સંયોજકતા ઘટે છે એટલે H. 1 2 બંધ અને એક હાઇડ્રોજન 3 બંધ. આનું નામ શું થાય? થાઇમિન. નથી થતું. શું થાય? યુરેસિલ. આ બંનેમાં કાંઈ ફેર નથી. પણ આ કાર્બન ઉપર હાઇડ્રોજનનું વિસ્થાપન જો CH3 દ્વારા કરી દઉં ને તો હવે આનું નામ થાય થાઇમિન. તો આમાં કેટલો ફેર છે? અહીંયા ખાલી અહીંયા હાઇડ્રોજનનું વિસ્થાપન CH3 દ્વારા નથી થયેલું અને હાઇડ્રોજનનું વિસ્થાપન CH3 દ્વારા, એટલો ફેર છે. આગળ આ બંને બંધારણમાં શું ફેર? અહીંયા CO છે એમાં હાઇડ્રોજનનું વિસ્થાપન હું NH2 દ્વારા કરી દઉં તો યુરેસિલને બદલે શું થાય? સાઇટોસિન. પેલા આનું બંધારણ લખું, પછી ત્રણેય કાર્બન અહીંયા એક સમાન સરખું જ છે, પછી ઉપર એ CO મૂકું તો યુરેસિલ. એ જ બંધારણની અંદર હું અહીં CH3 મૂકી દઉં તો થાઇમિન, અને અહીંયા CO ને બદલે હું NH2 મૂકું તો એને શું કહેવાય? સાઇટોસિન. આ પિરિમિડિન, એક ચક્રીય પિરિમિડિનના વ્યુત્પન્ન. એક ચક્રીય પિરિમિડિન વ્યુત્પન્ન એટલે શું થાય? સંયોજન. તમને પૂછે કે પ્યુરિનના વ્યુત્પન્ન કોણ થાય તો A અને G, અને પેરિમિડિનના AgCT CTU. આ A G C T અને U આ બે કોના છે? પ્યુરિન વ્યુત્પન્ન. પ્યુરિન વ્યુત્પન્ન અને CTU પિરિમિડિન વ્યુત્પન્ન. MCQ માટે ધ્યાન રાખજો ખાસ. વ્યુત્પન્ન એટલે સંયોજન. આગળ પેન્ટોઝ શર્કરાના C1 સ્થાન પર બેઝના જોડાણ દ્વારા બનતા એકમને ન્યુક્લિયોસાઇડ કહે છે. પેલા હું શર્કરાનું બંધારણ લખું. શર્કરા આપણી પાસે બે હતા, એક બીટા ડી રિબોઝ શર્કરા અને બીટા D2 ડીઓક્સી રિબોઝ શર્કરા. એમાં કોઈ પણ એકનું બંધારણ લખું. ધારો કે આ ઓક્સિજન, અહીંયા H, અહીંયા OH, અહીંયા OH, H, અહીંયા OH ઉપર H, અહીંયા H અને અહીંયા CH2OH. હવે સરળતા માટે ન્યુક્લિયોસાઇડમાં બેઝ સંયોજનને શર્કરાને જુદા પાડવા માટે, અહીંયા કાર્બનને જુદા પાડવા માટે હું નંબર લખું છું. અને આ કાર્બનને 1 2 3 4 અને 5 અને
1 ડેશ 2 ડેશ 3 ડેશ 4 ડેશ અને 5 ડેશ નંબર આપેલા છે જુદા પાડવા માટે. આ શર્કરા ભાઈ આ શર્કરા છે, આરએનએ ની શર્કરા છે કારણ કે બીજા નંબરના કાર્બન ઉપર OH છે. બીટા રિબોઝ શર્કરા છે, બીટા રિબોઝ શર્કરા છે. હવે જો પેન્ટોઝ શર્કરા પછી અહીંયા એ જોઈ તો વાંધો નહીં, બીટા D2 ડીઓક્સી રિબોઝ શર્કરા 1 ડેશ સ્થાન પરના બેઝના જોડાણને શર્કરા છે. ઓકે, શર્કરા પ્લસ એના પહેલા નંબરના કાર્બન ઉપર બેઝ જોડ દો. શર્કરા પ્લસ બેઝ એનું જોડાણ થઈ જાય. એ શર્કરા પ્લસ બેઝના જોડાણને જોડાઈ જાય કેટલામાં કાર્બન ઉપર 1 ડેશ કાર્બન ઉપર શું જોડાય છે? બેઝ. તમને MCQ માં પૂછી છે કે આવું બંધારણ હોય તો આ બેઝ તરીકે શું હોય? તો પેલા યાદ રાખો આ આરએનએ નો છે તો AGC અને T ન હોય U હોય. યાદ રાખજો આયા OH છે, જો D હોત તો AgCT બેઝ આવત. શું આવત? AgCT. પરંતુ આ બીટા D રિબોઝ આરએનએ ની શર્કરા હોવાને કારણે AgC કોમન આવશે, T ને બદલે U બેઝ તરીકે. ચાર બેઝમાંથી U હશે પણ થાઇમિન ન હોય. શર્કરા પ્લસ બેઝ, શર્કરાના પ્રથમ નંબરના કાર્બન ઉપર બેઝ જોડાય તો શર્કરા બેઝ બને, એને ન્યુક્લિયોસાઇડ કહેવાય. શું કહેવાય? ન્યુક્લિયોસાઇડ. ઓકે, ફરી પાછું બંધારણ દોરું, કોઈ જ ફેરફાર નથી, ધ્યાન આપજો ખાસ. H OH OH H OH H અહીંયા H અહીંયા CH2OH. હવે ધ્યાન આપજો નંબર આ 1 2 3 4 5 1 ડેશ 2 ડેશ 3 ડેશ 4 ડેશ અને 5 ડેશ આ આરએનએ ની શર્કરા છે. અહીં બેઝ તરીકે અહીં પેલા કાર્બન ઉપર બેઝ લખવું, બેઝ. તો શર્કરા અને એની સાથે બેઝ જોડાણું, શર્કરા એની સાથે શું જોડાણું? બેઝ. તો એટલાને એકમને ન્યુક્લિયોસાઇડ કહેવાય. શું કહેવાય? ન્યુક્લિયોસાઇડ. શર્કરા પ્લસ બેઝ એટલે શું કહેવાય? ન્યુક્લિયોસાઇડ. ફરીથી તમને પૂછે કે આ બેઝ તરીકે શું હોય તો AGC અને U. શું કામ? બેઝ કોનો છે? આરએનએ નો. ધારો કે H હોત તો જો H હોત તો U ને બદલે T, કારણ કે આ કોની શર્કરા થઈ? આ શર્કરા થઈ આરએનએ ની, તો બેઝ કોણ હોય? AgCT. તો એનું કરી નાખું, કઈ વાંધો નહીં. ઓકે, શર્કરા અને પેલા 1 ડેશ કાર્બન ઉપર બેઝ જોડાય ત્યારે ન્યુક્લિયોસાઇડ કહેવાય. પણ ન્યુક્લિયોસાઇડના 5 ડેશ કાર્બન ઉપર જો ફોસ્ફોરિક એસિડ જોડાય તો એને ન્યુક્લિયોટાઇડ કહેવાય. ન્યુક્લિયોસાઇડ એટલાને ન્યુક્લિયોસાઇડ કહેવાય. એના અર્ધ ભાગ સાથે ફોસ્ફોરિક એસિડ કેટલામાં કાર્બન ઉપર 5 ડેશ સ્થાનેથી જોડાય ત્યારે આપણને ન્યુક્લિયોટાઇડ મળે છે. શર્કરાના 5 ડેશ કાર્બન સાથે ફોસ્ફોરિક એસિડ, પણ ફોસ્ફોરિક એસિડ તો આને કહેવાય, પણ ફોસ્ફોરિક એસિડ છે ને છોકરાઓ ફોસ્ફેટ આયન સ્વરૂપે હોય. ફોસ્ફોરિક એસિડ ક્યાં સ્વરૂપે હોય? ફોસ્ફેટ આયન સ્વરૂપે. તો ફોસ્ફોરિક એસિડ ને ઉપર લખ, આ P ડબલ 1 O OH OH અને OH. ઓકે, આ ફોસ્ફોરિક એસિડ. ફોસ્ફોરિક એસિડમાંથી પાણીનું અણુ દૂર થાય, અહીંથી H અહીંથી OH, અહીંથી હાઇડ્રોજન દૂર થાય એટલે માઇનસ, અહીંથી હાઇડ્રોજન દૂર થાય એટલે માઇનસ. તો શર્કરાના 5મા કાર્બન ઉપર કોણ જણું? ફોસ્ફેટ. આ ફોસ્ફેટ. તો ફોસ્ફેટ શર્કરા અને બેઝ એટલા શું કહેવાય? ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોસાઇડમાં શર્કરાના 5મા કાર્બન ઉપર ફોસ્ફેટ જોડાય તો આને કહેવાય ન્યુક્લિયોટાઇડ. શું કહેવાય? ન્યુક્લિયોટાઇડ. આગળ જો બે ન્યુક્લિયોટાઇડ જોડાય તો તેને ડાયન્યુક્લિયોટાઇડ કહેવાય. અને બે ન્યુક્લિયોટાઇડ જે બંધ દ્વારા જોડાય એ બંધને ફોસ્ફોડાયએસ્ટર બંધ કહેવાય. તો પેલા ન્યુક્લિયોટાઇડનું બંધારણ લખું. ન્યુક્લિયોટાઇડનું બંધારણ ઓક્સિજન वन डैश 2 डैश 3 डैश 4 डैश અહીંયા H અહીંયા શું આવશે? બેઝ. અહીંયા OH H અહીંયા OH H અહીંયા H અહીંયા
CH2OH આ 5 ઓકે અહીંયા હું આ ઓક્સિજન આ ફોસ્ફરસ ડબલ બંધ થી ઓક્સિજન O- અને O- આને શું કહેવાય ન્યુક્લિયોટાઇડ ન્યુક્લિયોટાઇડનું બીજું બંધારણ દોરું ન્યુક્લિયોટાઇડનું બીજું બંધારણ આ ઓક્સિજન वन डेज 2 डेज 3 डेज 4 डेज અહીંયા શું આવશે OH સોરી આ H ઉપર બેઝ અહીંયા OH H OH H H CH2 આ O ફોસ્ફરસ ડબલ બોન્ડ O O- અને O-, આને પણ શું કહેવાય ન્યુક્લિયોટાઇડ શું કામ ન્યુક્લિયોટાઇડ કહેવાય હાલો ન્યુક્લિયોસાઇડ ક્યારે બને શર્કરાના પ્રથમ કાર્બન સાથે બે જોડાય તો ન્યુક્લિયોસાઇડ આ છે શર્કરા ન્યુક્લિયોસાઇડના પાંચમા 5 ડેશ કાર્બન ઉપર ફોસ્ફેટ આયન જોડાય તો તેને કહેવાય ન્યુક્લિયોટાઇડ જો બે ન્યુક્લિયોટાઇડ જોડાય તો તેને કહેવાય ડાયન્યુક્લિયોટાઇડ અને જે બંધ દ્વારા જોડાય તેને કહેવાય ફોસ્ફોડાયસ્ટર બંધ હાલો આ ઓક્સિજન બંધારણ અહીંયા H ઉપર શું આવશે બેઝ અહીંયા OH H OH H H CH2O ફોસ્ફરસ ડબલ બોન્ડ O O- અને O-, ઓકે અને 1 ડેઝ 2 ડેઝ 3 ડેઝ 4 ડેઝ અને 5 ડેઝ આ નંબર ઓકે બીજું બંધારણ દોરું OH ऐसा उसे बेस नीचे OH H OH H H CH2OH ओके હવે આ બંધારણ આ ઓક્સિજન ફોસ્ફરસ ડબલ બોન્ડ O O- અને O-, આ ફોસ્ફેટ શર્કરા અને બેઝ આ ન્યુક્લિયોટાઇડ છે આ પણ ન્યુક્લિયોટાઇડ પણ ન્યુક્લિયોટાઇડમાં શર્કરાના 3 ડેશ કાર્બન સાથે આ ફોસ્ફોરિક એસિડ જોડાય તો ડાયન્યુક્લિયોટાઇડ બનાવે શું બનાવે ડાયન્યુક્લિયોટાઇડ અહીંથી OH અને અહીંથી એક H જો આ જોડાઈ જાય તો આ બંધને શું કહેવાય ફોસ્ફોડાયસ્ટર બંધ ફોસ્ફોડાયસ્ટર બંધ ધ્યાન રાખો તમને પૂછે કે ફોસ્ફોડાયસ્ટર બંધ કોને કહેવાય બે ન્યુક્લિયોટાઇડના અણુઓ C3 કાર્બન શર્કરાના 3 ડેશ કાર્બન સાથે જોડાય અને બનતા બંધને શું કહેવાય ફોસ્ફોડાયસ્ટર બંધ અને આ બંધારણને શું કહેવાય બે ન્યુક્લિયોટાઇડના અણુઓ છે તાને શું કહેવાય ડાયન્યુક્લિયોટાઇડ શું કહેવાય ડાયન્યુક્લિયોટાઇડ ખાલી શું ફેર કર્યો છે અહીં બે સંયોજકતા ખાલી છે એમાં એક સંયોજકતા અહીંયા શર્કરાના 3જા નંબરના કાર્બન સાથે જોડી દીધી હવે એક જ સંયોજકતા ખાલી રહી તો આ બંધને શું કહેવાય ફોસ્ફોડાયસ્ટર બંધ અને આખા બંધને કહેવાય ડાયન્યુક્લિયોટાઇડ બે ન્યુક્લિયોટાઇડ જોડાય તો ડાયન્યુક્લિયોટાઇડ બનાવે 3 ન્યુક્લિયોટાઇડ જોડાય તો ફોસ્ફોડાયસ્ટર બંધ 2 બને તો ટ્રાઇન્યુક્લિયોટાઇડ બનાવે જો 4 ન્યુક્લિયોટાઇડ જોડાય તો ફોસ્ફોડાયસ્ટર બંધ 3 મળે તો ટેટ્રા ન્યુક્લિયોટાઇડ બનાવે પણ ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાય તો પોલીન્યુક્લિયોટાઇડ બનાવે પોલીન્યુક્લિયોટાઇડને શું કહેવાય ન્યુક્લિક એસિડ આગળ ફોસ્ફેટ પછી એની સાથે કોણ જોડાયેલું હતું ફોસ્ફેટ સાથે હતું શર્કરા કોણ હતું શર્કરા સાથે કોણ હતું બેઝ પછી પાછું કોણ આવે ફોસ્ફેટ સાથે
શર્કરા, પાછું ફોસ્ફેટ, પાછું કોણ આવે શર્કરા, ફોસ્ફેટ શર્કરા, ફોસ્ફેટ શર્કરા. ફોસ્ફેટ ને શર્કરા 5મા કાર્બન થી જોડાતા અને બેઝ શર્કરા સાથે શર્કરાના પહેલા કાર્બન ઉપર બેઝ જોડાય. પાછું આ ન્યુક્લિયોસાઇડ આ શર્કરાના 3જા કાર્બન સાથે જોડાણી હોય. ઓકે, તો આમાંથી એક કોમન ભાગ સાદું સ્વરૂપ ગોતી લઈ. આ એટલું ભાગ છે એ વારંવાર પુનરાવર્તન થાય છે, એટલો ભાગ વારંવાર પુનરાવર્તન, એટલે કહેવાય ન્યુક્લિયોટાઇડ. પણ ન્યુક્લિયોટાઇડના ઘણા બધા અણુઓ જોડાયેલા છે માટે એને પોલીન્યુક્લિયોટાઇડ કહેવાય. પોલીન્યુક્લિયોટાઇડ. અને આ પોલીન્યુક્લિયોટાઇડને શું કહેવાય? ન્યુક્લિક એસિડ તરીકે ઓળખવામાં આવે. પોલીન્યુક્લિયોટાઇડને શું કહેવાય? ન્યુક્લિક એસિડ. ડીએનએ નું દ્વિસર્પિલ બંધારણ ન્યુક્લિક એસિડ એટલે પોલીન્યુક્લિયોટાઇડ એક શૃંખલામાં શું હોય? ન્યુક્લિયોટાઇડ સંયોજનનો ક્રમ સંબંધિત માહિતી તેનું પ્રાથમિક બંધારણ કહે છે. એટલે કે પોલીન્યુક્લિયોટાઇડ હોય એટલે કે ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડમાં એનો ક્રમ ચોક્કસ હોય. ફોસ્ફેટ શર્કરા બેઝ, ફોસ્ફેટ શર્કરા બેઝ, એનો ક્રમ ચોક્કસ હોય. એ ક્રમને એનું પ્રાથમિક બંધારણ તરીકે ઓળખવામાં આવે છે. આગળ ન્યુક્લિક એસિડને દ્વિતીય બંધારણ પણ હોય છે. આ દ્વિતીય બંધારણ છે એ સૌ પ્રથમ જેમ્સ વોટસન અને ક્રિકે રજૂ કર્યું. ફ્રાન્સિસ ક્રિકે ડીએનએ નું દ્વિસર્પિલ બંધારણ કોને રજૂ કર્યું? સૌ પ્રથમ વોટસન અને ક્રિકે દ્વિસર્પિલ બંધારણ આપ્યું જે વળેલા દોરડાની માફક હોય. બે ન્યુક્લિયોટાઇડની શૃંખલાઓ એકબીજાથી પૂરક હોય એટલે સામસામે. પૂરક એટલે સામસામે હોય તે એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલી હોય. આ બંધારણની અંદર સૌપ્રથમ કોને દ્વિસર્પિલ બંધારણ રજૂ કર્યું? વોટસન અને ક્રિકે. એમાં આ બંધારણમાં બે શૃંખલાઓ, બે ન્યુક્લિયોટાઇડ એકમની શૃંખલાઓ એકબીજાની પૂરક હોય છે. પૂરક એટલે સામસામે. અને તે બેઝ પદાર્થની વિશિષ્ટ જોડીઓ વચ્ચે હાઇડ્રોજન બંધ હોય. બે ન્યુક્લિયોટાઇડ શૃંખલાઓમાં બેઝ હોય. બેઝ અને બીજા સામેની ન્યુક્લિયોટાઇડની શૃંખલાનો બેઝ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય. એમાં વિશિષ્ટ જોડાણમાં એક સર્પિલ શૃંખલાના એડેનિન, એડેનિન એટલે એ, એડેનિન એટલે શું થાય? એ. અને બીજી સર્પિલ શૃંખલાના થાઇમિન, થાઇમિન એટલે ટી, બે હાઇડ્રોજન બંધ હોય. કેટલા? બે હાઇડ્રોજન. બે સર્પિલ બંધારણ હોય. આ રીતે બંધારણ છે. તો એક ન્યુક્લિયોટાઇડ એકમની શૃંખલા, સામેવાળી બીજી ન્યુક્લિયોટાઇડ એકમની શૃંખલા, એને ન્યુક્લિયોટાઇડ એકમમાં બેઝ હોય ને એમાં એકનો એ બેઝ હોય એડેનિન, તો સામેવાળાનો ટી બેઝ હોય. તેઓ એકબીજા સાથે બે હાઇડ્રોજન બંધથી જોડાય. કેટલા હાઇડ્રોજન બંધ? બે હાઇડ્રોજન બંધથી. જ્યારે બે હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય તેવી જ રીતે સાઇટોસિન એટલે સી. સાઇટોન એક ન્યુક્લિયોટાઇડ એકમનો સાઇટોસિન, બીજી ન્યુક્લિયોટાઇડ એકમનો સાઇટોસિન અને ગ્વાનિન. સાઇટોસિન અને ગ્વાનિન એટલે જી એકબીજા સાથે 3 હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય. સાઇટોસિન અને જી ગ્વાનિન એકબીજા સાથે કેટલા? 3 હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય છે. આરએનએ ની શૃંખલામાં આવું હોતું નથી. આરએનએ ના દ્વિતીયક બંધારણમાં એક જ શૃંખલાની બનેલી હોય. ડીએનએ નું દ્વિતીયક બંધારણ છે એ બે શૃંખલા છે, બે ન્યુક્લિયોટાઇડ એકમની શૃંખલા છે. એમાં ફોસ્ફેટ શર્કરા છે એ સમાંતર હોય. તો બેઝ અને સામેવાળી ન્યુક્લિયોટાઇડ એકમનો બેઝ જોડાયેલો હોય. ક્યાં બંધથી? હાઇડ્રોજન બંધથી જોડાયેલો હોય. એ સાથે હંમેશા ટી હોય, બે હાઇડ્રોજન બંધ, અને સી સાથે હંમેશા જી હોય, 3 હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય. જ્યારે આરએનએ ના બંધારણ છે એ એક જ શૃંખલાની બનેલી હોય અને સલ્ફિલ રચના હોય છે. કેટલીક વખત પોતાના તરફ ફરીવાર વળેલી જોવા મળે છે. આગળ ડીએનએ નું દ્વિસર્પિલ બંધારણ. ડીએનએ ની અંદર 4 બેઝ હોય. ક્યાં? એ, જી, સી અને ટી. એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન. એમાં એ ને જી છે એ પ્યુરિન બેઝ છે. કેવા છે? પ્યુરિન બેઝ.
અને સી અને ટી અને યુ એ પિરિમિડિન બેઝ છે. હવે આ ન્યુક્લિયોટાઇડની અંદર ફોસ્ફેટ અને શર્કરા હોય, ફોસ્ફેટ શર્કરા અને એના શર્કરાના પહેલા નંબરના કાર્બન ઉપર બેઝ જોડાયેલ હોય. શું જોડાયેલો હોય? બેઝ. શર્કરાના પહેલા નંબરના કાર્બન ઉપર બેઝ જોડાયેલો હોય. ધારો કે શર્કરાના પહેલા નંબરના કાર્બન ઉપર જી બેઝ છે, ગ્વાનિન, તો સામેવાળી ન્યુક્લિક એસિડની શર્કરાના પ્રથમ કાર્બન ઉપર બેઝ જી સાથે હંમેશા સી જોડાયેલો હશે. જી સાથે હંમેશા શું જોડાયેલો છે? સી. અને તેઓ એકબીજા સાથે 3 હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય. કેટલા? 3 હાઇડ્રોજન બંધથી. જી સાથે હંમેશા સી બેઝ હોય. એક પ્યુરિન બેઝ હોય તો સામેવાળી ન્યુક્લિક એસિડનો પિરિમિડિન બેઝ હોય. જી સાથે હંમેશા સી જોડાયેલો હોય 3 હાઇડ્રોજન બંધ દ્વારા. એમસીક્યુ માટે ચાર્ટ સ્વરૂપમાં દર્શાવ્યું છે. એક પ્યુરિન બેઝ હોય તો સામેવાળી ન્યુક્લિક એસિડનો હંમેશા પિરિમિડિન બેઝ જ હોય. જી સાથે હંમેશા સી હોય તો પ્યુરિન અને પિરિમિડિન એકબીજા સાથે 3 હાઇડ્રોજન બંધ, અને એ સાથે હંમેશા ટી જ હોય. એ સાથે હંમેશા ટી જ હોય. આ પ્યુરિન તો આ પિરિમિડિન તેઓ એકબીજા સાથે 2 હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલા હોય. હા, આ જી સાથે સી તો આ એ હોય, એ હોય તો સામેવાળી ન્યુક્લિક એસિડની શૃંખલાનો કયો બેઝ હોય? ટી. સામેવાળી ન્યુક્લિક એસિડની ટી હોય તો એકબીજા સાથે 2 હાઇડ્રોજન બંધથી જોડાયેલા. ધારો કે આ ન્યુક્લિક એસિડનો ટી છે તો સામેવાળી ન્યુક્લિક એસિડનો એ હોય. શું હોય? એ. એકબીજા સાથે 2 હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય. એ રીતે પાછો સી છે, આ ન્યુક્લિક એસિડનો સી છે તો આને કોણ હોય? જી. એકબીજા સાથે 3 હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય. હવે ધારો કે આનો જી છે તો આનો સી, એકબીજા સાથે 3 હાઇડ્રોજન બંધ. આનો સી તો આનો જી, એકબીજા સાથે 3 હાઇડ્રોજન બંધ. આનો એ તો હંમેશા ટી. એ સામે હંમેશા ટી હોય, એકબીજા સાથે 2 હાઇડ્રોજન બંધ. ધારો કે ટી છે તો આ એ, એકબીજા સાથે 2 હાઇડ્રોજન બંધ. અહીંયા જી તો અહીંયા સી, કેટલા બંધ? 3. આ ટી તો અહીંયા ટી સામે એક ન્યુક્લિક એસિડનો થાઇમિન, એની સામે હંમેશા એડેનિન જ હોય. તેઓ એકબીજા સાથે 2 હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય. આ કોનું બંધારણ થઈ ગયું? ડીએનએ નું બંધારણ થઈ ગયું. ચોક્કસ હાઇડ્રોજન બંધ. આરએનએ ના 3 પ્રકાર છે. આરએનએ એક શૃંખલા હોય, ડીએનએ દ્વિસર્પિલ હોય, વળેલા દોરડાની માફક. આરએનએ એ એક સર્પિલ છે અને આરએનએ ના 3 પ્રકાર છે. એક સંદેશા વાહક આરએનએ, એને mRNA તરીકે ઓળખવામાં, મેસેજિંગ. રિબોસોમલ આરએનએ એટલે કે રિબોસોમલનો આરએનએ, અને ત્રીજો પ્રકાર છે સ્થાનાંતર આરએનએ, ટ્રાન્સમિશન એટલે સ્થાનાંતર ટીઆરએનએ. એમસીક્યુ માટે યાદ રાખજો, આરએનએ ના 3 પ્રકાર, mRNA, rRNA અને tRNA. સંદેશાવક, રિબોસોમલ અને સ્થાનાંતર આરએનએ. ટોપિક છે 14.5.3 ન્યુક્લિક એસિડ સંયોજનના જૈવિક કાર્ય. એક તો ડીએનએ આનુવંશિકતા માટે રાસાયણિક પાયો છે. આનુવંશિકતા કોને કહેવાય? દરેક સજીવ પોતાની દરેક પેઢી સાથે ગુણધર્મોની બાબતમાં પેઢી દર પેઢી સામ્યતા ધરાવે છે. આ સામ્યતા, આ લક્ષણો, આ ગુણધર્મો વારસામાં ઉતરી આવવાની ઘટનાને આનુવંશિકતા કહેવાય. આનુવંશિકતા માટે જવાબદાર કોણ? ડીએનએ. તેને જનીન માહિતીના સંગ્રાહક તરીકે ઓળખવામાં આવે. એટલે કે જનીન માહિતી એટલે કે વર્ષો સુધી માહિતીનું સાચવી રાખે છે, માટે માહિતીના સંગ્રાહક તરીકે પણ ગણવામાં આવે છે. આગળ, ડીએનએ સજીવોની જુદી જુદી જાતોની ઓળખ લાખો વર્ષ સુધી જાળવી રાખવા માટે વિશિષ્ટ રીતે જવાબદાર છે. એટલે જનીન સંબંધી જાતિઓની ઓળખ માટે, દાખલા તરીકે કોઈ બાળક છે એના પિતા કોણ છે એની ઓળખ માટે ડીએનએ જવાબદાર છે. કોણ? ડીએનએ એટલે કે જનીન જવાબદાર છે. જનીન રંગસૂત્ર, કોષના કેન્દ્રની અંદર રંગસૂત્ર હોય, અને રંગસૂત્ર શેના બનેલા હોય? ડીએનએ અને આરએનએ. તો આ ડીએનએ છે એક તો રાસાયણિક પાયો છે આનુવંશિકતા માટે. બીજું, જુદી જુદી જાતિઓની ઓળખ માટે પણ ડીએનએ ઉપયોગી છે. આગળ, કોષ વિભાજન દરમિયાન એક ડીએનએ અણુ સ્વયં બેવડાઈ જાય છે. ડીએનએ અણુ શું થાય? બેવડાય.
અને સમાન ડીએનએ શૃંખલાઓ બાળકોષમાં સ્થાનાંતર પામે છે. એટલે કે કોષ વિભાજન દરમિયાન બે શૃંખલાઓ છૂટી પડી અને સ્વયંભૂ પાછી આપમેળે બે શૃંખલાઓ જોડાઈ જાય અને પાછો નવો ડીએનએ અણુ રચાય છે. અને પ્રજનન પ્રક્રિયા દરમિયાન આ પ્રકારના કોષ વિભાજનમાં આ નવા ગુણધર્મ પિતૃઓના એટલે કે મા બાપના ગુણધર્મો બાળકમાં ઉતરી આવે, બાળકોષમાં સ્થાનાંતર પામે છે. આગળ વાસ્તવમાં કોષમાં આરએનએનું કામ શું છે? પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું. ડીએનએનું આનુવંશિકતા માટે, બીજું જાતિની ઓળખ માટે, ત્રીજું વારસાગત ગુણધર્મ ડીએનએમાં બાળકોમાં સ્થાનાંતર પામે ડીએનએને કારણે. અને આરએનએનું કામ શું છે? પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું. આરએનએનું કામ શું છે? પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું, એટલે કે કોષમાં જુદા જુદા પ્રોટીન ઉત્પન્ન કરવાનું કામ કરે છે. પણ એનો સંદેશો તો આરએનએ દ્વારા મળે, પણ ચોક્કસ પ્રકારના પ્રોટીનના સંશ્લેષણનો સંદેશા આરએનએમાં હાજર હોય છે. આરએનએ સંદેશો આપે છે પ્રોટીન સંશ્લેષણનો, પણ પ્રોટીનનું સંશ્લેષણ કોણ કરે છે? આરએનએ. ડીએનએ છે એ સંશ્લેષણ ચોક્કસ પ્રોટીન એસિડનો સંદેશો આપે છે, પણ સંશ્લેષણ કરવાનું કામ કોનું છે? આરએનએ. અસ્તુ.